રાજકોટ જિલ્લાની ગોંડલ નાગરિક સહકારી બેંકની 15મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈ અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। બેંકના 11 ડિરેક્ટરની યોજાઈ રહેલી ચૂંટણી માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। બેંકની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યાર્ડના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ, જેલમાં બંધ ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના દિગ્ગજોએ ફોર્મ ભરતા રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે। હાલ સુધી તો 38 ફોર્મ ભરાયા છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5મી સપ્ટેમ્બર છે। ત્યારબાદ કેટલા ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું તે ચિત્ર સ્પષ્ટ થશે। રાજકોટ જિલ્લાની ગોંડલ નાગરિક સહકારી બેંકની 15મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈ અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। બેંકના 11 ડિરેક્ટરની યોજાઈ રહેલી ચૂંટણી માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। બેંકની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યાર્ડના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ, જેલમાં બંધ ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના દિગ્ગજોએ ફોર્મ ભરતા રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે।